દરિયાની સુરક્ષા માટે આકાશમાં સતત નજર રાખતું ભારતીય નૌસેનાનું એક યુએવી એટલે કે અનમેન્ડ એરિયલ વ્હીકલ કે જેને ડ્રોન કહેવાય છે અને પોરબંદરના ધરમપુર ગામ નજીક નેસ વિસ્તારમાં અચાનક ક્રેશ થયું છે. ઘણી બધી જગ્યાએ સમાચાર ચાલી રહ્યા છે કે પ્લેન ક્રેશ થયું, પણ એવું નથી. આ એક ડ્રોન છે જે ક્રેશ થયું છે. ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ નૌસેનાના અધિકારીઓ, પોલીસ અને ફાયર વિભાગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે. યુએવી કોઈ સામાન્ય ડ્રોન નથી, પરંતુ દરિયાઈ સરહદોની સુરક્ષા, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા અને મુશ્કેલીમાં ફસાયેલા લોકો સુધી ઝડપથી પહોંચવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમજ દુશ્મનોના ઠેકાણા કે શંકાસ્પદ વાહનોની ચોક્કસ લાઈવ માહિતી અને ફોટોગ્રાફ્સ કંટ્રોલ રૂમ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આવા અત્યાધુનિક સાધનનું ક્રેશ થવું ચોક્કસપણે ચિંતાનો વિષય છે, પરંતુ રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. હવે સૌની નજર નૌસેનાની તપાસ પર છે કે આખરે આ યુએવી ટેકનિકલ ખામીના કારણે તૂટી પડ્યું કે તેની પાછળ કોઈ બીજું કારણ જવાબદાર છે.